आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे। स्वाध्यायમાં શ્રી આત્માનું શાસન સદશાસ્ત્ર એમાં શ્લોક નંબર 10 ઉપર વિચાર સમ્યક ઉપર ચાલે છે। એમાં મિથ્યાત્વનું સ્વરૂપ એના ઉપર હવે આગળ બંધ તત્વ સંબંધી અયથાર્થ સિદ્ધાંત જે જીવને કર્મનો બંધ થાય છે એના એ અંગે જીવનું સિદ્ધાંત કેવું વિપરીત હોય છે, ખોટું હોય છે, એ અહીં આગળ બતાવવામાં આવે છે। આ નવ તત્વ સંબંધી ભૂલ નીકળે ત્યારે જ એને તત્વ સદ્ધાનમ સમ્યક દર્શનમ કહી શકાય। એ બંધ તત્વની ભૂલ બતાવે છે કે એમાં આપણા સિદ્ધાંતમાં શું વિપરીતતા આવે છે એ કહે છે। વળી એ આશ્રવ ભાવો વડે જ્ઞાનાવરણ આદિ કર્મનો બંધ થાય છે। તેનો ઉદય થતા જ્ઞાન દર્શનનું હીનપણું થવું, મિથ્યાત્વ કસાયું પનમન થવું, ઈચ્છા અનુસાર ન બનવું, સુખ દુઃખના કારણો મળવા, શરીરનો સંયોગ રહેવો, ગતિ જાતિ શરીર આદિ નિપજવા અને નીચું ઊંચું કુલ પામવું થાય છે। આશ્રવ થાય છે એટલે એની સાથે 8 કર્મો આમ તો 7 થાય છે। આયુષ કર્મ મંત્ર એક જ વખત પડે છે તો એ કર્મના બંધ આશ્રવની સાથે મિથ્યાત્વ અને કસાય ભાવ હોવાના કારણે કર્મનો બંધ જ્ઞાનાવરણ આદિ 7 કર્મનો 8 કર્મનો બંધ થાય છે। હવે એ જ્ઞાનાવરણ કર્મનો બંધ થયો, હવે એની સ્થિતિ બાકીને ઉદયમાં આવે છે। ઉદયમાં થાય છે ત્યારે જ્ઞાન દર્શનનું હીનપણું એને ખ્યાલમાં આવે છે કે મારું જ્ઞાન અવરાયેલું છે, પૂર્ણ પ્રકાશિત નથી। સ્વરૂપસમ જ્ઞાન છે, મતિ જ્ઞાન હોય, શુદ્ધ જ્ઞાન હોય કે અવધિ જ્ઞાન હોય કે મનોપર જ્ઞાન હોય, જ્ઞાનનું હીનપણું છે। એ રીતે દર્શનનું પણ જોવું જાણવું અથવા શ્રદ્ધાનું પણ હીનપણું છે કર્મબંધના કારણે। કર્મનો ઉદય થાય છે એ આપણને તો દેખાતો નથી અને ઉપયોગમાં પકડાતો નથી, કેમ કે આપણો ઉપયોગ સ્થૂળ છે અને પેલો કર્મનો ઉદય સૂક્ષ્મ છે। પણ જ્ઞાન દર્શન હીન છે એ તો આપણને ખ્યાલ આવે છે કે મારું જ્ઞાન અત્યારે અટવાઈ ગયેલું છે, અવરાયેલું છે, એટલે હું સંપૂર્ણ આત્માને અખંડપણે કે લોકાલોકના તમામ પદાર્થોને યુગપદ એક સમયમાં જાણી શકતો નથી। આવી જ્ઞાનની તાકાત હોવા છતાં નથી જાણી શકતો। એ જ્ઞાનનું દર્શનનું હીનપણું થયું છે આ જ્ઞાનાવરણ દર્શન કરના ઉદયના નિમિત્તે। અને ઉપાદાનની અપેક્ષાએ એટલી વર્તમાન કાળમાં જીવની હીનતા, નબળાઈ, અજાગૃતિ પ્રમાણ એ છે। નિમિત્ત તરીકે
કર્મના બંધનો ઉદય છે અને ઉપાદાનની નબળી છે। એના કારણે કર્મબંધના ઉદયના કારણે જીવ મિથ્યાત્વ રૂપે પણ પરિણમી જાય છે અને કસાય ભાવ રૂપે વિભાવ ભાવ રૂપે પણ પરિણમી જાય છે। એનું કારણ પણ આ કર્મનો ઉદય છે, એમાં ઉપયોગ જોડાઈ જાય છે। અજ્ઞાનીનો ઉપયોગ બળવાન નથી, એટલે એના ઉપયોગમાં એના ભાવમાં મિથ્યાત્વયુક્ત ભાવો અને કસાયુક્ત ભાવો અંદરમાં પ્રગટ દેખાતા જાય છે, દેખાય છે કે આ જીવે કેમ આવો કસાય ભાવ કર્યો। આટલો જાગૃત રહેવું જોઈએ। એને પોતાને ખ્યાલ છે કે આ કર્મબંધ થાય છે, અમારો સ્વભાવ નથી, કરવા જેવો નથી, છતાંય કસાય થઈ જાય છે। એનું કારણ શું છે કે પેલા કર્મનો ઉદય જોરદાર છે અને આત્માનું જ્ઞાન પણ ઓછું છે, એટલે ઉપયોગ ઉદય સાથે જોડાઈ જાય છે અને એ ઉદયને અનુરૂપ એને કસાયને મિથ્યાત્વના ભાવો થઈ જાય છે। એનો ખેદ હોય છે જ્ઞાનીઓને, અજ્ઞાનીઓને તો ખેદ જેવું હોતું નથી, હોય તો એ બાહ્ય સામાન્ય છે। એટલે આ પણ કર્મના ઉદયના નિમિત્તથી કસાય પરિણામ અને મિથ્યાત્વના પરિણામ જે કંઈ વિભાગ પરિણામ થાય છે એમાં પણ નિમિત્ત તરીકે કર્મનો ઉદય છે। પછી સંસારમાં આપણી ઈચ્છા અનુસાર બનતું નથી। બની જાય તો પણ આપણી ઈચ્છા અનુસાર બન્યું નથી, બનવાનું હતું માટે બન્યું ને એમાં ઈચ્છા હતી એ નિમિત્ત બની છે। કેમ કે કોઈ બીજો દ્રવ્ય તમારી ઈચ્છાને આધીન નથી કે પરિણમન કરે તમારા ઈચ્છા પ્રમાણે। એનું પરિણમન એની યોગ્યતા અનુસાર થાય છે। આ બાજુ જીવે એ પ્રકારની ઈચ્છા કરી એટલે અજ્ઞાની જીવ એમ માને છે કે મેં ઈચ્છા કરી એટલે આ બહારમાં કામ બન્યું, અને ના બને તો દુઃખી થાય તો અહંકાર। એની તો ઈચ્છા કરવી એ જ ગુનો છે, ઈચ્છા કરવી એ જ ગુનો છે। અને બને ઈચ્છા અનુસાર અને માનવું કે આ મારી ઈચ્છા અનુસાર થયું એ એનો અજ્ઞાન ભાવ અહંકાર છે। ના બને તો પછી ભગવાનના ઉપર નાખે, કાં તો કર્મના ઉદય ઉપર નાખે, કાં તો બીજા ઉપર નાખે, પણ પોતે ક્લીન ચીટ આપીને નીકળી જાય। શું કારણ કે આપણે તો પ્રયત્ન કર્યો પણ ના બને બે ભગવાનની ઈચ્છા, એટલે ભગવાનને છદ્મસ્ત બનાવી દે છે। ભગવાનની ઈચ્છા, ભગવાન ઈચ્છા વિરોધ વાળા છે, છતાંય કહે છે કે ભગવાનની ઈચ્છા। તો ઈચ્છા અનુસાર ન બને એટલે જે વિકલ્પ અને વિભાવ થાય છે એનાથી પાછો નવો બંધ પડતો રહે છે। માટે કોઈ કાર્ય આમ થાય તો સારું, આમ ના થાય તો સારું એવા વિકલ્પ કરવા નહીં। જે કાર્ય કરવાનું આવે એને જાગૃતિપૂર્વક એ પદ્ધતિ અનુસાર કરવું, છતાંય થયું કે ના થયું, બન્યું કે ના બન્યું, એના પછી વિકલ્પ છોડી દેવા। કેમ કે જે બનવાનું છે એ બને છે અને નથી બનવાનું એ નથી બનવાનું। ઈચ્છા પ્રમાણે કોઈ પદ્ધતિનું પરિણમન થતું નથી, અને સહેજે સહેજે થઈ ગયું હોય તો પણ એ દ્રવ્યની પરિણમનની યોગ્યતા અનુસાર થયું છે, તમારી ઈચ્છા અનુસાર નહીં। માટે એ અહંકાર કાઢી નાખો કે મેં આમ કર્યું કે મારી ઈચ્છા હતી એટલે આમ થયું, ના બને। રામ ભગવાનને સવારમાં ગાદી ઉપર વિરાજમાન
રામ ભગવાન. અને પેલી કૈકેયીએ વરદાન માંગી લીધું દશરથ રાજા પાસે અને કહ્યું કે મારા ભરતને ગાદી મળે અને રામને તમે 14 વર્ષ વનવાસમાં મોકલો તો મારો દીકરો સુખેથી રાજ ભોગવી શકે. ઘણી ઈચ્છા નહીં આ કામ કરવાની, પણ વરદાન આપેલું એટલે વરદાન પ્રમાણે એને હાથ ધરવી પડી. રામને કહેતા જીવ ચાલતો નથી પણ છતાં કહેવું તો પડે છે કે બેટા સવારમાં જ્યાં તૈયારી થવા માંડી કે બેટા ગાદી તો ભરતને મળશે ને તારે 14 વર્ષ વનવાસ જવાનું છે. તો રામ આનંદમાં આવી ગયો. આપણને કોઈ ગાદી મળવાની હોય અને ના મળે તો શું થાય? આનંદમાં આવી ગયા કે પિતાજી તમે ખરેખર મારા હિતેચ્છુ છો. મારું આત્માનું કલ્યાણ જેવું જંગલમાં થાય એવું આ રાજગાદી ઉપર તો ના જ થાય. એટલે ખરેખર તમે મારા આત્માનું હિત ઈચ્છીને આ નિર્ણય લીધો છે એનો હું સ્વીકાર કરું છું. આનંદ જે બન્યું એમાં સ્વીકાર કરી લેવાનો આનંદ. સ્વીકાર નહીં કરો તો પણ જે બનવાનું છે બનવાનું છે. સ્વીકાર કરશો તો પણ જે બનવાનું છે એ જ બનવાનું છે. અને બહારમાં કંઈક બન્યું તો આત્માને કંઈ લાભ નુકસાન નથી, ને ના બન્યું તો આત્માને કંઈ લાભ કે નુકસાન છે નહીં. मेवाड़ की रानी को लड़का होवे तो भी आनंद धन को क्या और ना होवे तो भी आनंद धन को આવું જીવન જીવતા આપણે શીખવાનું છે. આ લાઈફ આવી રીતે બનાવવાની છે. થયું ના થયું ના થયું, રહ્યું તો રહ્યું, ગયું તો ગયું, જેમ બન્યું એમ બન્યું. દુનિયાના પદાર્થોના બનાવો ઉપર બહુ વિકલ્પ કરવાથી ઉપયોગ ભોગવવાથી ઉપયોગ દોડી જાય છે અને અંદરની શાંતિ હણાઈ જાય છે. અને તમને 24 કલાક દુનિયાના પદાર્થમાં ઉપયોગ લગાડવાની અનાદિકાળથી ટેવ પડી ગઈ છે. અનાદિકાળથી 24 કલાક એક સમયનો માત્ર પણ તમારો જે અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે એનો પડતો નથી કે કોઈ સમયે એનો ઉપયોગ કરવા ના લાગે. ટેવ પડી ગઈ છે. એટલે જે અનાદિકાળથી જેમાં જીવ રહ્યો હોય એ એને સહજ જેવું થઈ જાય. સહજ જેવું. એટલે એને ખ્યાલ ના આવે કે મારા ઉપયોગની અંદરમાં આવા આકુરતા વ્યાકુરતાયુક્ત વિભાવો ચાલે છે, એને મારે કાઢી અને મારે સ્વભાવ ભાવ પ્રગટ કરવાનો છે. આવું એની જાગૃતિ રહેતી નથી, હોતી નથી. સુખ દુઃખના કારણો મળવા વ્યવહારથી બહારમાં જે સુખ કે દુઃખ થાય છે એના કારણો મળે તો એમાં સુખનું કારણ તો અંદરમાં સાચા કર્મનો ઉદય છે, પુણ્ય કર્મનો ઉદય છે. અને દુઃખનું કારણ તો અંદરમાં પાપ કર્મનો ઉદય છે, અસાચા કર્મનો ઉદય છે. એટલે બહારમાં જે સુખ દુઃખના કારણો હોય છે એના પ્રત્યે વિકલ્પ કરી અને જીવ આકુર વ્યાકુળ થાય છે કે આને મને સુખ આપ્યું, આને મને દુઃખ આપ્યું, મેં આને સુખ આપ્યું, મેં આને દુઃખ આપ્યું. તો સુખ દુઃખ મળવા એમાં પણ કર્મનો ઉદય નિમિત્ત છે. પાપના ઉદયમાં કોઈ સુખ આપી શકે નહીં અને પુણ્યના ઉદયમાં કોઈ દુઃખ આપી શકે નહીં. તીર્થંકર ભગવાનના 5 કલ્યાણકો ઉજવાય છે. ગર્ભ કલ્યાણકમાં કરોડો સોનાવરણની રત્નોની વૃષ્ટિ થાય છે. જન્મ કલ્યાણકમાં ભગવાનનો અભિષેક કરવા મેળ ઉપર લઈ જઈ અને ઇન્દ્રોને દેવો એમની ખૂબ ભક્તિ કરે છે. જ્યારે તીર્થંકર દેવને કર્મના ઉદયના કારણે મુનિ અવસ્થામાં અવસર પરિસર આવે છે ત્યારે કોઈ દેવ હાજર થતો નથી. કોઈ દેવ હાજર થતો નથી.
કે દેવોનો વાંક કે ભગવાનનો વાંક કે ઉપસર્ગ કરનારનો વાંક? કોનો વાંક? પારસનાથ ભગવાન ઉપર કમઠે 10 ભાવ ઉપસર્ગ કર્યા, તો પારસનાથ ભગવાનનો વાંક કે આનો કમઠનો વાંક કે ઉદયનો વાંક? ઉદય કેમ આવ્યો? તો વાંક કોનો? વાંક કોનો? ભગવાનનો હતો. ભગવાનનો વાંક તો આપણને ક્યારે દેખાતો? એક આપણો વાંક ના દેખાય, એક ભગવાનનો વાંક ના દેખાય, બાકી બધાના વાંક આપણને દેખાય, બધાના. તો સુખ દુઃખના કારણો મળવા એ પણ કર્મના ઉદય નિમિત્ત હોય તો એ પ્રકારે થાય છે. પાપના ઉદયમાં કોઈ સુખી કરી શકતું નથી, પુણ્યના ઉદયમાં કોઈ દુઃખી કરી શકતું નથી, દુઃખ આપી શકતું નથી. અને સુખ અને દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે. સુખ અને દુઃખ એ બંને મનની કલ્પનાઓ છે. તમે પુણ્ય ઉદય હોય, ખાવા પીવાનું અનુકૂળતા મળતું હોય, શરીર સારું હોય, રહેવાનું સારું હોય, ધંધો સારો ચાલતો હોય, કુટુંબ તમારી આજ્ઞામાં ચાલતું હોય, તો તમે તમારી જાતને સુખી માનો અને બીજા તમને સુખી માને, અને જ્ઞાની તમને દુઃખી માનો. તમે દુઃખી છો, સુખી નથી. કેમ કે તમારો ઉપયોગ ખાવા પીવામાં, શરીરમાં અને બાહ્ય અનુકૂળ સંયોગોમાં જ છે, એટલે દુઃખી છો. દેવલોકના જીવો સુખી છે એમ અજ્ઞાનીઓને લાગે છે. દેવલોકના જીવો દુઃખી છે એમ જ્ઞાનીઓને લાગે છે. કેમ કે એમને સુખોને ભોગવવાની આકુરતા લોલુપતા ખૂબ છે, માટે દુઃખી છે. સુખને ભોગવવું, સુખ ભોગવવાના વિકલ્પો કરવા, પ્રયત્નો કરવા એ પણ આકુરતાની નિશાની છે, દુઃખ છે. તો આ જીવ એમ માને છે કે મને અમુક જીવે સુખી કર્યો, અમુક જીવે દુઃખી કર્યો, મેં અમુકને સુખી કર્યા, મેં અમુકને દુઃખી કર્યા. આ બધું માનવું અજ્ઞાન છે. જેવા કર્મના ઉદય હોય છે એવા બહારમાં વ્યવહારથી અને સુખ અને દુઃખ થાય છે. અમે બાંધ્યા છે માટે અમારો વાંક છે, આવું કહેનારા કોક વિલ્લા હોય છે. અમે બાંધ્યા છે માટે અમારો દોષ છે, અમારો વાંક છે. કોઈ દિવસે આપણે સુખના ઉદયમાં કે દુઃખના ઉદયમાં આપણો વાંક તો જોયો જ નથી, બીજાના જ વાંક કાઢ્યા છે. અનાદિ કાળથી આ દિવસ તો સુખ દુઃખના કારણ મળવા એ પણ કર્મના ઉદયનું નિમિત્ત હોવાના કારણે મળે છે. શરીરનો સંયોગ રહેવો એ પણ આયુષ કર્મના આધારે નિમિત્તે રહેલો છે. શરીરનો સંયોગ. હવે આ કહે છે કે હું જમું છું સારું એટલે અમારું શરીર હૃષ્ટપુષ્ટ છે અને રહ્યો છું આટલું જો 99 વર્ષ થયા તો હજી ડૉક્ટરનું કે દવાનું મોઢું જોયું નથી. રોજ આટલી કસરતો કરું છું. તો આ શરીરનો સંયોગ એવો ડૉક્ટરોના કારણે કે દવાઓના કારણે કે ખોરાકના કારણે કે બીજા કોઈના કારણે નથી. એ રહેવાનું કારણ આયુષ કર્મનો ઉદય છે, એટલે શરીરનો સંયોગ રહ્યો છે. આયુષ કર્મના નિષેકો સમાપ્ત થઈ જાય તો એ જ સમયે બીજા સમયે જીવ દેહને ત્યાગી નિવૃત્ત રહેવાનું. ભલે કંઈ રોગ ના હોય ને કશું બહારમાં ના હોય, બેઠા જતો. તો આ બીજા કારણે મારો સંયોગ શરીરનો રહ્યો છે એમ માને છે. આ બંધ
ગતિ જાતિ શરીરાદિક નિપજવા અને નીચું ઊંચું કુળ પામવું થાય છે કર્મના ઉદય વડે. એટલે 8 કર્મના ઉદયના જુદા જુદા દ્રષ્ટાંતો આપીને સમજાવ્યું કે જીવને ગતિ મળે છે 4 ગતિમાંથી એ પણ કોઈ કર્મના ઉદયના કારણે મળે છે. પછી જે જાતિ ઊંચી નીચી જાતિ મળે છે એ પણ કર્મના ઉદયના નિમિત્તથી મળે છે. આત્માની કોઈ જાતિ કે ગતિ છે નહીં, કર્મના ઉદયના નિમિત્તથી મળે છે. ઊંચું કે નીચું કુળ મળવું એ પણ કર્મના ઉદયના કારણે છે. આત્મા કે ઊંચ કે નીચ નથી, કોઈ પણ આત્મા, બધા આત્મા એક સમાન છે. એ પણ કર્મના ઉદયના નિમિત્તથી મળે છે. આ બધા હોવાનું મૂળ કારણ કર્મ છે. બધું હોવાનું મૂળ કારણ શું છે? કર્મ છે. અને કર્મ હોવાનું કારણ શું છે? આશ્રવ ભાવ છે. અને આશ્રવ ભાવ થવાનું કારણ શું છે? જીવના મિથ્યાત્વ અને કસાયનો ભાવ છે. બધાયનું મૂળ અનંત સંસારનું અને પરિભ્રમણ અને દુઃખોનું મૂળ એ મિથ્યાત્વ અને કસાયમય ભાવ છે પોતાના. તેને આ જીવ ઓળખતો નથી. પોતાના મિથ્યાત્વને અને કસાય ભાવને આ જીવ ઓળખતો નથી. પોતાના સ્વરૂપને સમ્યક પ્રકારે યથાર્થ પ્રકારે ઓળખતો નથી. કારણ કે તે સૂક્ષ્મ છે તેથી તેને સૂઝતા નથી. અને પોતાને એ કાર્યનો કરતા કોઈ દેખાતો નથી. એટલે બધા હોવામાં કાં તો પોતાને કર્તા રૂપ માને છે, અગર તો અન્યને કર્તા રૂપ માને છે. આ બધાય કારણોનું મૂળ તો કર્મ છે. આ જીવ વિભાવને અને કર્મને ઓળખતો નથી, કેમ કે અજ્ઞાન છે. સત્સંગ મળ્યો નથી, જ્ઞાનનો બહુ સાંભળ્યો નથી અને યથાર્થ ધારણ કર્યો નથી. કારણ કે આ બધું સૂક્ષ્મ છે એટલે એને સૂચતું નથી. વિભાવ સૂક્ષ્મ છે, કર્મનો બનતા એ સૂક્ષ્મ છે, બધી ઓટોમેટિક વ્યવસ્થાઓ ચાલ્યા કરે છે એટલી બધી સૂક્ષ્મ છે કે ભલા બહારમાં ધર્માત્માઓને પણ આ વાત અંદરમાં સાચી સમ્યક પ્રકારે સમજાતી નથી. સૂક્ષ્મ છે. જીવનો ઉપયોગ સ્થૂળ છે અને આ બધા કાર્યો સૂક્ષ્મ છે. એટલે એને સૂઝતું નથી, ભાન થતું નથી, સાચી દ્રષ્ટિ આવતી નથી કે સમય સમય થાય છે. એટલે એ જીવ જે કંઈ બહારમાં કાર્યો થાય એનો પોતે કર્તા તરીકે પોતાને માને છે. આ કાર્યો શરીરની ક્રિયા મેં કરી, વાણીની ક્રિયા મારા દ્વારા થઈ, મનના વિકલ્પો મારા દ્વારા થયા. જે કંઈ પરદ્રવ્ય કે પરભાવની ક્રિયાઓ થાય છે એનો કરતા આ જીવ અજ્ઞાનથી પોતે પોતાને માને છે. વ્યવહારથી છે, નિશ્ચયથી નથી. વ્યવહારથી છે પણ નિશ્ચયથી નથી. વ્યવહારથી છે એટલે અસત્ય છે અને નિશ્ચયથી છે એટલે સત્ય છે. અસત્યને સત્ય માનવું અને સત્યને અસત્ય માનવું અથવા સત્યને સાચું સત્ય ના સમજવું એ ભ્રાંતિ મિથ્યાત્વ છે. તો આ બધા કાર્યનો કોઈ કરતા દેખાતો નથી. એટલે આ બધામાં હોવામાં કાં તો પોતાને કરતા કે અમે કર્યું, અમારાથી થયું, આ કાર્ય અમને કર્યું, બીજા કાર્યનો કરતા બીજાને માને છે, પોતાના દ્વારા થયેલ કાર્યનો કરતા પોતાને માને છે. ભ્રાંતિ. અને કંઈ ગોટાળો થઈ જાય અને ના સમજાય તો ઈશ્વરાર્પણ. ભગવાન કરે સાચું, ભગવાને કર્યું હોય, જો અમે કંઈ કર્યું નથી. ભગવાન ખવડાવે છે, ભગવાન સુવાડે છે, ભગવાન જગાડે છે. ભગવાનની ઈચ્છા વગર ઝાડનું એક પાનનું હલતું નથી. આ એના ઉપર નાખી પોતાને ક્લીન ચીટ આપી છે એટલે પોતાના દોષ એનો ટોપલો એ બીજાના માથે ઓઢાડી દેશે. અન્યને કરતા રૂપ માને છે.
પોતાનું વા અન્યનું કરતાપણું ના ભાષે, બેમાંથી એકેનું કરતાપણું ના ભાષે, તો ઘેલા જેવો બની ભવિતવ્ય માનવા લાગે છે. ગાડા જેવો પાગલ જેવો થઈ ભવિતવ્ય આમાં લખાણ્યું હતું, ભવિતવ્ય પ્રમાણે બન્યું છે. સાચી બંધ તત્વની શ્રદ્ધાન અજ્ઞાનીને હોતી નથી. એટલે એકની ક્રિયાની ખટવણી બીજાની ક્રિયાની અંદરમાં અજ્ઞાની જીવ કરી નાખે છે. આ નવ તત્વોમાં બંધ તત્વોની શ્રદ્ધાની વિપરીતતા છે. એના કારણે જીવ બહારમાં ગમે તેટલો ધર્મ કરે, ભક્તિ કરે, સ્વાધ્યાય કરે, સત્સંગ કરે, તપ કરે, ત્યાગ કરે, તો પણ એ આશ્રવ બંધમાં જ વર્તે છે, સંબંધ અને મોક્ષ માર્ગમાં વર્તતો નથી. સાચી ખતવણી તત્વદ્રષ્ટિથી શું છે એ અજ્ઞાની સમ્યક પ્રકારે કરી શકતો નથી. એટલે અમુ જાય છે, આખું રાખવું રહે છે, વર્તે છે બંધ દશામાં અને માને છે પોતાને અબંધ. મોટી ભૂલ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય, પ્રમાદ અને યોગ આ પાંચ બંધના કારણો છે. હવે એને એ જાણતો નથી અને એની ખતવણી ઊંધી કરે છે. આ બંધ તત્વની શ્રદ્ધાની અયથાર્થતા છે. એવી જ રીતે હવે કહે છે સંબંધ તત્વ સંબંધી અયથાર્થ સાધના. આ બંધ, આશ્રવ અને બંધ, હવે સંબંધ, નિજરા અને મોક્ષ, આ તત્વની વાત આવશે. એમાં સંબંધ તત્વ સંબંધી જે મિથ્યા સિદ્ધાંત, ખોટી સિદ્ધાંત થાય છે એનું સ્વરૂપ બતાવે છે. વળી આશ્રમનો અભાવ થવો તે સંબળ છે. કર્મના આવવું એ અટકી જવું એનું નામ સંબળ. વિભાવ થતા અટકી જવા એ ભાવ સંબળ. અને વિભાવના નિમિત્તથી કર્મની અંદરમાં કર્મત્વપણાનો આશ્રવ થાય છે એ અટકી જવો એ દ્રવ્ય સંબળ. વળી આશ્રવનો અભાવ થવો તે સંબળ છે. જો આશ્રવને યથાર્થ ન ઓળખે તો તેને સંબંધનું યથાર્થ સિદ્ધાંત ક્યાંથી થાય? જેને આશ્રવ તત્વની શ્રદ્ધામાં અયથાર્થતા છે તો એને સંબંધ તત્વની શ્રદ્ધામાં પણ અયથાર્થતા રહેવાની. આ એકબીજા સાથે કનેક્ટ રહે છે. જેમ કોઈનું અહિત આચરણ છે પણ તેને તે અહિતરૂપ ન ભાષે તો તેના અભાવને તે હિતરૂપ કેમ માને? કોઈ આચરણ અજ્ઞાન અવસ્થામાં અહિતકારી થાય છે અજ્ઞાનીઓને. જ્ઞાનીઓને પણ અહિત આચરણ જેટલી ચારિત્ર્યની નબળી છે એટલા થાય છે. હવે અહિતને અહિત રૂપે ના જાણવું, ના સમજવું એ પણ ગુનો છે. નહીં જાણો તો તમે એને અહિતનો ત્યાગ કેવી રીતે કરવાનો? અહિતનો ત્યાગ કરવા માટે આ ભાવ કે આ આચરણ મારા આત્માનું અહિત કરનારું છે એ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી એ અહિતને કાઢવાના કારણોને પણ લાવશે નહીં. એટલે એ અહિત રૂપ છે તો એનો અભાવને તે હિતરૂપ કેમ માને? અને અહિતમય ભાવનો અભાવ એ જ હિત છે. અહિતમય ભાવનો અભાવ થવો એ જ સાચું હિત છે.
એ જ પ્રમાણે જીવને આશ્રવની પ્રવૃત્તિ છે તે તેને અહિતરૂપ ન ભાષે તો તેના અભાવરૂપ સંબંધને હિતરૂપ કેમ માને? આશ્રવની પ્રવૃત્તિ છે એ અહિતરૂપ છે. એ અહિતરૂપ આશ્રવના ભાવને એને જાણે નહીં, સમજે નહીં, માને નહીં, સત્ય નહીં, ભાષે નહીં, તો એ આશ્રવ ભાવના અભાવરૂપ સંબંધને હિતરૂપ કેવી રીતે માનવાનું? તો ગણિતના દાખલા જેવું છે. એકડાની જગ્યાએ બગડો લખી નાખ્યો. હવે તમે ગમે એટલા સરવાળા કરો, ગુણાકાર કરો, બાદબાકી કરો, ભાગાકાર કરો, જે કંઈ કરો એ બધામાં ભૂલ આવવાની. બધામાં. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. આ નવે તત્વની વાત યાદ ભૂલી ગયો. પોતાના સ્વરૂપને ભૂલી ગયો. એટલે અહિતરૂપ ના ભાષે આ આશ્રવ ભાવ, તો એના અભાવથી આત્માનો હિત થાય છે અને માટે એનો અભાવ કરવો એવો પુરુષાર્થ એ નહીં ઉપાડી શકે, કેમ કે એની શ્રદ્ધામાં વિપરીતતા ભાષી છે. વળી અનાદિ કાળથી આ જીવને આશ્રવ